ધાનેરામાં ડ્રગ્સના વેચાણ મુદ્દે જાગૃત નાગરિકો એક્શન મોડમાં સોશિયલ મીડિયા બાદ ડ્રગ્સ મુદ્દે યુવાનો બેઠક કરી ડ્રગ્સના દૂષણ નાથવા દરેક સોસાયટીમાં બેઠકોનું આયોજન। યુવાનોની બેઠકમાં દર જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોવાના સૂર આવ્યો સામે। ખાખીનો ખોફ ઘટતા ડ્રગ્સના રવાડે અનેક યુવાનો ચડ્યા છે। શાળા, કોલેજ, શોપિંગ સેન્ટર, સુમસાન ગલીઓ બની ડ્રગ્સનો અડ્ડો। તંત્ર નિષ્ક્રિય રહેતા જાગૃત યુવાઓએ ડ્રગ્સ મુદ્દે मैदान उतर्या छे। ड्रग्सना रवाड़े चढ़ेला युवानो आ धानेराना अंदर चोरीओ करे छे, लूट करे छे। 15 થી 25 वर्षना युवानो ड्रग्सना रवाड़े चढ़्या छे। मतलब ए युवानो तो बर्बाद थाय छे, साथे साथे एमनो घर बर्बाद थाय छे अने एमनो समाजने गाम बर्बाद थई रह्युं छे। तो मारी सरकारश्रीने निवेदन अने पोलीस अधीक्षक एसपी साहेब अने पीआई साहेब धानेराने एवुं निवेदन કે ધાનેરાના અંદરથી આ ડ્રગ્સનું દૂષણ દૂર કરો, નહીં તો આ ગામમાં એક દિવસ લૂંટો થશે, ચોરીઓ થશે અને મર્ડરો થશે। આ એવી પરિસ્થિતિ ઉપર આ ધાનેરાના યુવાન ઊભો છે। જો આ ડ્રગ્સ દૂર નહીં થાય તો ધાનેરા કઈ જગ્યાએ જશે કોઈને ખબર નથી। એટલે મારી રિક્વેસ્ટ છે કે ધાનેરાના જે પણ ડ્રગ્સ લે છે એમના મા બાપને એવી રિક્વેસ્ટ છે કે તમે જાગૃત થઈને બહાર આવો। તમારા દીકરા તમે ઇજ્જત ખાતર કરીને તમારા દીકરાને કોઈ દેશો, એવું ના બને। ઇજ્જતથી વધીને સંતાન છે, જો એ સંતાન માટે તમે આગળ નહીં આવો તો તમે મા બાપ શું કામ। આ વિસ્તારનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। વાલીઓ હજી ઊંઘમાં છે, પ્રજાને વાલીઓ હજી ઊંઘમાં છે, પણ આ બાબતે ધાનેરા તાલુકાના જાગૃત યુવાનો નાગરિકો આજે જાગૃત થયા છે અને આ વિષયના વિરોધની શરૂઆતની પ્રથમ વાત કરી છે, પ્રથમ મીટિંગ કરી છે। અને આ પ્રથમ મીટિંગમાં બધાને એવું નક્કી થયું કે આ બાબતે આગામી કાર્યક્રમો આપી આવેદનપત્ર આપવા છે। સોસાયટીએ વાલીઓને જાગૃત કરવા છે, શાળાઓમાં જઈને વાલીઓને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને જાગૃત કરવા છે। અને આ બાબતે આ બધા વતી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબને પણ નમ્ર વિનંતી કે સાહેબ, ધાનેરા તાલુકાની પ્રજાએ તમને ધારાસભ્ય તરીકે અપક્ષમાં 36,000 વોટે બહુમતીથી જીતાડ્યા છે। આ મુદ્દો પ્રજાનો છે। તમને જીતાડનારા લોકો આજના એમના બાળકો આજે નશાના રવાડે ચડી રહ્યા છે। આ મુદ્દે તમે પણ ખુલીને બોલજો। પોલીસ પ્રશાસન જ્યાં દબાણ લાવવાનું થાય ત્યાં કહેજો। અને અમારે આ બધા છે જે આ વાત લઈને નીકળ્યા છે એમને ક્યાંક તમારી જરૂર પડે તો આગળ